મિત્રો આજે માણસને જરા પણ ટાઈમ હોતો નથી. માની લો કે દિવસની શરૂઆત થાય છે તો માણસનું એક શિડ્યુલ ગોઠવાઈ જતું હોય છે કે આટલા વાગે આ વસ્તુ કરવી, આટલા વાગે આ વસ્તુ કરવી, કોઈ પણ હોય. પણ આજે કહેવાનો મતલબ એવો છે મિત્રો કે આજના એપિસોડમાં આપણે એવા 2 પોઈન્ટ પર વાત કરવાના છીએ કે જેમાં તમે એક પોઈન્ટમાં એવા બિઝનેસ જોશો કે જેમાં તમે ઝીરો રોકાણથી સારી એવી ઇન્કમ આરામથી કરી શકશો. અને સેકન્ડ પોઈન્ટની વાત કરું મિત્રો તો સેકન્ડ પોઈન્ટ એવો છે કે જેમાં તમે આવનારી ખોટથી, માની લો કે તમે કોઈ બિઝનેસનું સ્ટાર્ટઅપ કરો છો કે માની લો કે ખોટી જગ્યાએ તમે મતલબ ખોટ જે જવાની છે એ ખોટ ના જાય એ માટેના થોડા ઘણા સૂચનો ગણતો પણ છે. અને એ જે કંઈ સિક્રેટ બાબતો છે કે માની લો કોઈ ધંધાની શરૂઆત કરો છો અને જે ખોટ જવાનો જે કંઈ ચાન્સ હોય છે એ કઈ જગ્યાએ હોય છે, આપણે કઈ જગ્યાએ ખોટ ખાતા હોઈએ છીએ. ટોટલી એપિસોડમાં મતલબ આ જ એપિસોડમાં ટોટલ તમને એક્સપ્લેન કરવાનો છું એક એક્ઝામ્પલની સાથે, જેનાથી તમે આવનારા ટાઈમમાં જે કંઈ આવનારો ટાઈમ છે એમાં તમે ખોટ ખાવાથી બચી જશો અને જે કંઈ ઇન્કમ કરવાનો છો ઝીરો રોકાણમાં એ બિઝનેસોની પણ થોડી ઘણી વાત કરી લઈશું મિત્રો. તો મારી સાથે એન્ડ સુધી બન્યા રહેજો. આ જગ્યાએ મીન્સ કહેવાનો મતલબ કે આ એપિસોડમાં આપણે આ જગ્યા પર જે કંઈ બિઝનેસ રિલેટેડ વાતો હોય છે, જેમ કે માની લો કે ઓનલાઈન બિઝનેસની વાત છે યા તો ઓફલાઈન હોય, હોમમેડ હોય કે કોઈ પણ પ્રકારના બિઝનેસથી મતલબ કન્ટેન્ટ લઈને આવતા હોય છે, પણ કોશિશ માત્ર એટલી જ રહે છે કે તમે નવું કંઈક શીખીને જાઓ મારી જોડેથી, હું તમારામાં કંઈક નવું વેલ્યુ એડ કરી શકું. આજના વિડીયોમાં પણ આપણે એવી જ કંઈક કોશિશ મતલબ કરવાના છીએ. અને જો વિડીયોને એન્ડ સુધી રહો છો તો હું તમને પ્રોમિસ કરું છું કે તમે આજ સુધી જે વસ્તુ નથી જાણી એ આ જગ્યાએથી મતલબ શીખીને જવાના છો, જાણીને જવાના છો. અને એટલું જો શીખી અને જાણીને જશો તો તમે આવનારી ખોટથી 100% બચી જવાના છો. વિડીયોને લાંબો નથી કરતા અને શરૂઆત કરીએ એક એક્ઝામ્પલ થકી. મિત્રો જે કંઈ એક્ઝામ્પલ હું તમને કહેતો હોઉં છું એમાં કોમન ઘણી બધી વાતો હોય છે કે એ જે કોમન વાતો હોય છે પણ એમાં જે શીખવા જેવી વાત હોય છે એ તમારા માટે ઘણી બધી ફાયદાકારક હોય છે. તો આજના એપિસોડમાં એવા જ કંઈક મતલબ જે કંઈ એક્ઝામ્પલ છે હું તમને રજૂ કરવાનો છું અને એ એક્ઝામ્પલમાં જે કંઈ કોમન વાત છે એ પણ તમારી સામે લાવવાનો છું. અને એ જે કોમન વાતો છે એને એપ્લાય કરી અને તમે લાઈફમાં કઈ રીતના કમાણી કરી શકો ઝીરો રોકાણથી, અને એમાં પણ તમે જે કંઈ ખોટ ખાવાના છો એ તમારા ધંધામાં ખોટ નથી ખાવાના. તો એ બધી વાતોને હું તમારી જોડે એક શાંતિથી એક્સપ્લેન કરવા માગું છું. જ્યારે વાત ઓનલાઈન બિઝનેસની હોય ત્યારે મોટામાં મોટી વાત આપણી સામાન્ય રીતે જોવા જઈએ તો બીજા બધા ઓનલાઈન પ્લેટફોર્મો તો છે જ કે જેના દ્વારા તમે કમાણી કરી શકો, પણ યુટ્યુબ એક એવું માધ્યમ છે કે જેમાં અભણ લોકો પણ સારું એવું કમાય છે. પછી એને ઘણો બધો સંઘર્ષ કર્યો હોય કે કોઈ પણ વસ્તુ હોય, પણ હાથ વગો એક ઓપ્શન કે જે આપણા હાથમાં મોબાઈલ છે એ મોબાઈલના માધ્યમથી તમને જો ઓનલાઈન કમાણી કરવાનો વિચાર આવે અને કોઈ કહેતું હોય તો પહેલામાં પહેલો પોઈન્ટ યુટ્યુબનો આવે. કારણ કે યુટ્યુબ એક એવું માધ્યમ છે કે જેમાં અભણ વ્યક્તિ પણ પોતાના વિડીયો મતલબ ડિક્લેર કરીને પોતાનું જીવન બતાવી અને એક વ્લોગના માધ્યમથી સારી એવી ઇન્કમ કરી શકે છે. હા, એ માટે પછી ઘણા બધા પ્રોબ્લેમોનો સામનો કરવો પડતો હોય છે, જેમ કે સમય ઘણો બધો બગાડવો પડતો હોય છે. મિત્રો કંઈ પણ વાત હોય પણ ઓનલાઈન કમાણીની જ્યારે વાત આવે તો આપણે યુટ્યુબને એક નજર સામે એક મનમાં ઊભી થઈ જતી હોય છે વાત કે યુટ્યુબથી ઘણા લોકો કમાય છે. ઓફલાઈનની વાત કરીએ તો એક માની લો કે એજ્યુકેશનની વાત કરીએ છીએ કે ભણતરની વાત કરીએ છીએ તો લોકો માની લો કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા જતા હોય યા તો કોઈ સરકારી ગવર્મેન્ટ સ્કૂલમાં જતા હોય, પણ ત્યાં જે કંઈ ટીચર વર્ગ હોય છે યા તો માની લો કે તમે એજ્યુકેટેડ માણસ છો તો તમે ટ્યુશન ક્લાસીસ ચલાવીને પણ ઇન્કમ કદાચ કરતા હોય પાર્ટ ટાઈમ, યા તો આપણે નથી કરતા તો આજુબાજુના ઘણા લોકો એવા છે કે જે એક એજ્યુકેશનનો મતલબ વેચાણ કરીને સેલિંગ કરીને કમાતા હોય છે, જે પોતાનો ટાઈમ આપીને. એની સિવાયની વાત કરીએ તો ઘણી જગ્યાએ એવા સેમિનાર ચાલતા હોય છે કે માની લો કે કોઈ પ્રોડક્ટ બેઝ કંપની હોય યા તો કોઈ પણ વસ્તુ હોય ઓનલાઈન પ્લેટફોર્મ હોય, પણ માની લો કે ઓફલાઈન એ લોકો કોઈ જગ્યાએ સેમિનાર ચલાવતા હોય છે કે સવારના 12 વાગ્યાથી કદાચ સવારના 11 વાગ્યાથી ચાલુ થતો હોય અને કદાચ 3 વાગ્યે પૂરો થતો હોય. આ સેમિનારમાં કોઈ કંપની દ્વારા રાખવામાં આવ્યો હોય યા તો કોઈ સંસ્થા દ્વારા રાખવામાં આવ્યો હોય, કંઈક નવું જાણવા માટે હોય, કોઈ ખેતીલક્ષી કંઈ પણ હોય મિત્રો, પણ એ જે સેમિનારમાં જે પણ લોકો સમજાવવા આવતા હોય છે એક જાતનું એજ્યુકેશન આપતા હોય છે અને એના માધ્યમથી એ લોકો ચાર્જીસ કરતા હોય છે. જે કે લોકો કલાક 2 કલાક કે જે પણ શીખવાડતા હોય છે એ શીખવાડવાની વળતરમાં એ લોકો પૈસો જનરેટ મતલબ લેતા હોય છે. વાત થઈ આ તો એક મેં તમને એક્ઝામ્પલની વાત કરી મિત્રો. આ થઈ એક ઓનલાઈન અને ઓફલાઈન બિઝનેસની વાત કે જેમાં માની લો કે કોઈ ઓનલાઈન મતલબ વિડીયો અપલોડ કરીને કદાચ જે એડ આવે છે એનાથી એડથી કમાઈ શકે છે અને સામેવાળું વ્યક્તિ જે કંઈ એને જોવે છે, વોચ કરે છે એ કંઈક નવું શીખી શકે છે એની જોડેથી. એટલે સિવાય કે તમારી જોડે જે ડિફરન્ટ આવડત છે એને તમે પબ્લિક સમક્ષ રજૂ કરો છો અને એને કંઈક શીખવાડો છો, એની સામે તમને પૈસો જનરેટ થાય છે. પણ એની સિવાય એક એવી વાત છે મિત્રો કે જેના માધ્યમથી આજે લોકો ઘણા બધા રૂપિયા કમાય છે. હું સિમ્પલી તમને એક ઉદાહરણ આપવાની વાત કરું, ઉદાહરણ આપીને જો સમજાવું તો માની લો કે તમારી જોડે જે મોબાઈલ છે એમાં તમે ઘણી બધી મૂવીઝ મીન્સ કે પિક્ચર ગુજરાતી, હિન્દી કે તમને લાગતી વળગતી ભાષામાં તમે જોતા હશો જે તમને ગમતા હશે. તો એ એક મૂવીઝમાં આપણે જોઈએ કે જેમાં મતલબ એક વિલન હોય છે અને એક હીરો હોય છે. તો જે કંઈ
વિલન કે જે ગુંડો જે વ્યક્તિ બતાવે છે, જે બદમાશ વ્યક્તિ બતાવવામાં આવે છે, એનાથી કોઈને કોઈ પરેશાની થાય એવું કામ થતું હોય છે, જે આપણા દિલને દુઃખ થાય એવું થતું હોય છે, અને ત્યારે જે હીરોની એન્ટ્રી થતી હોય છે અને હીરો જો એને મારકૂટ કરી અને કદાચ ખતમ પણ કરી નાખતો હોય છે, યા તો ટાઈમે અવેલેબલ થઈને જેલમાં પણ મોકલતો હોય છે, અને એનાથી જે ભાવના આપણા માઇન્ડમાં એક ક્રિએટ થાય છે કે આપણા દિલને થોડું સારું લાગવાનો અહેસાસ થાય છે. પણ આ જ વસ્તુનો લોકો આજે વેપાર કરી રહ્યા છે. કહેવાનો મતલબ કે એ હોય છે તો એક નાટક મિત્રો. હા, નાટક જ હોય છે, કારણ કે મૂવીઝ આપણે જે જોતા હોઈએ છીએ એક નાટકનો જે એક ભાગ હોય છે, કે સિમ્પલીમાં સાચી રીતે તો એવું કશું હોતું જ નથી, પણ આ આપણા દિલને એક ભાસ થાય છે કે 2 કલાક પૂરતા આપણું માઇન્ડ એ લોકો હેક કરી લેતા હોય છે કે કોઈ પણ વસ્તુ ગણો. તો તમારું જે ઇમોશન છે, તમારી જે લાગણીઓ છે, લોકો આજે લાગણીઓનો વેપાર કરે છે કે તમને કઈ વસ્તુ ગમે છે અને કઈ વસ્તુથી નફરત કરો છો. આ જ વસ્તુને એ લોકો મૂવીઝમાં પ્રદર્શિત કરતા હોય છે, અને આપણે એ વસ્તુ એક ટાઈમ પાસ માટે પણ જોતા હોઈએ છીએ, અને કદાચ એનું જે કંઈ થંબનેલ મારેલું છે એના આધારે પણ જોતા હોય છે, એના ટાઇટલના આધારે કંઈ પણ વસ્તુ હોય. પણ મિત્રો, જે કંઈ ધંધો જે ચાલતો હોય છે એ હકીકત છે કે લોકો આવી રીતે પૈસો કમાતા હોય છે. જે મૂવી બનાવનારી જે મતલબ ડાયરેક્ટર હોય છે કે દિગ્દર્શક હોય છે, એ લોકો ઘણું બધું કમાઈ લેતા હોય છે. સિમ્પલી 2 કલાકમાં કરોડમાં કમાઈ લેતા હોય છે. એ તમે પણ રિવ્યૂ ઘણી જગ્યાએ જોતા હશો. હવે મિત્રો, આ જગ્યાએ મેઇન વાતની શરૂઆત થાય છે. હું તમને જે કહેવા માંગતો હતો એ વાત તમને અત્યારે ક્લિયર થઈ જશે કે આપણે એક ઓનલાઈન બિઝનેસ જોયો કે ઓફલાઈન જોયો. ઓનલાઈન બિઝનેસની વાત કરીએ તો લોકો યુટ્યુબ પર વિડીયો બનાવી અને પૈસા કમાય છે, યા તો પછી ઓફલાઈનની વાત કરીએ તો કોઈને એજ્યુકેશન કે કંઈ પણ વસ્તુ શીખવાડી અને ક્લાસીસ ચલાવતો હોય છે, તો એનું પેમેન્ટ એને જનરેટ થતું હોય છે. આ મિત્રો, કહેવાનો મતલબ એવો જ કે આ ઓનલાઈન ઓફલાઈન ધંધાઓ કંઈ પણ હોય, પણ બધામાં એક જ વસ્તુ કોમન છે, એક જ વસ્તુ સામાન્ય છે, અને એ છે મિત્રો નેટવર્ક બિઝનેસ. હા મિત્રો, નેટવર્ક બિઝનેસ કે જેને આપણે એક વ્યક્તિ સુધી પહોંચાડીએ છીએ. તો માની લો કે કદાચ 500 રૂપિયા કે 100 રૂપિયા જનરેટ થાય છે, પણ એ કોર્સ તમે માની લો કે 1 વર્ષ સુધી ચલાવો છો, તો મહિને જો તમને 500 કે 1000 રૂપિયા મળે છે, તો તમે સીમિત 12,000 જ મતલબ વર્ષના કમાઈ શકો છો. પણ આ જ વસ્તુને જો તમે કોઈ જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ કરો છો, યા તો તમે જે વ્યક્તિને શીખવાડો છો એ જ વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ સુધી પહોંચો, તો આવી રીતના માની લો કે એક નેટવર્ક ઊભું થાય છે. તો સિમ્પલી તમે જે 1 મહિનામાં 500 રૂપિયા કમાતા હતા, એની જગ્યાએ મહિનામાં તમે 15,000 મિત્રો લાખ રૂપિયા પણ કમાઈ શકો છો. કહેવાનો મતલબ કે આ બધામાં દરેક જગ્યાએ તમે કોઈ પણ સિસ્ટમ જોશો મિત્રો, તો દરેક સિસ્ટમમાં નેટવર્ક માધ્યમથી જ વ્યક્તિ જોડાયેલી હશે. ચાહે પછી ખેડૂત હોય, માની લો કે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપણે કોઈ જગ્યાએથી નાની દુકાનથી કોઈ પણ ચીજ વસ્તુ જરૂરી હોય છે એ લાવતા હોઈએ છીએ, ત્યારે એ જ દુકાનવાળો વ્યક્તિ એનાથી ઉપરની થોડી મોટી દુકાનથી લાવતો હોય છે, અને એ એનાથી થોડી ઉપરની મોટી દુકાનેથી, અને એ એનાથી થોડી ઉપર ડીલરશીપ જોડેથી લાવતો હોય. કહેવાનો મતલબ કે કંપનીથી ઘરે પહોંચતા સુધીમાં 10 વ્યક્તિ જોડે પ્રોડક્ટ મતલબ બાયપાસ થતી હોય છે, અને એનું કમિશન દરેક વ્યક્તિને મળતું હોય છે. જે વસ્તુ માની લો કે પાર્લેજી આજે 5 રૂપિયામાં આપણને મળતું હોય છે, પણ એ જ પાર્લેજી મારા અંદાજે 2 રૂપિયાને 90 પૈસામાં, 2 રૂપિયાને 80 પૈસામાં તૈયાર થતું હોય છે, પણ આપણને 2.5 રૂપિયા ખૂટ કેમ જતી હોય છે મિત્રો? કહેવાનો મતલબ કે જે વસ્તુ કંપનીમાં પડતર કિંમતે પડે છે, એ આપણે સુધી પહોંચતા એ ટેક્સ ગણો, યા તો વચોટિયાઓ ગણો, કે કંઈ પણ વસ્તુ હોય, પણ એમનું પ્લસ થઈ જતું હોય છે. મીન્સ કહેવાનો કે એ લોકોનું કમિશન ત્યાં નીકળી જતું હોય છે. તો મારો આ એપિસોડમાં કહેવાનો મતલબ એવો છે કે આજના ટાઈમમાં તમે જો કોઈ વ્યવસ્થિત કંપની જાણો છો, અને તમને મેં ગયા એપિસોડમાં કીધું એવી રીતના રિવ્યૂ જોવો છો, અને છેલ્લા કેટલાક વર્ષોથી કાર્યરત છે, એની ડિટેલ જે કંઈ બેકગ્રાઉન્ડ છે એ જાણો છો, અને તમને જે યોગ્ય લાગે છે, તો આજના સમયમાં 0 રોકાણમાં સારી એવી ઇન્કમ કરવા માંગતા હોય, અને જો તમારા જે કંઈ ઈચ્છાઓ અને જે કંઈ સપનાઓ છે એ સાકાર કરવા માંગતા હોય, તો આજના ટાઈમમાં નેટવર્ક બિઝનેસ એક એવો જબરદસ્ત ઓપ્શન છે આપણા માટે કે તમે ધારો એટલું કરી શકો છો અને કમાઈ પણ શકો છો. અને જે કંઈ સપનાઓ તમે સપનામાં એક આંખો બંધ કરીને સપનું જોતા હોય છે, એની જગ્યાએ તમે ખુલ્લી આંખે પણ સપનું જોઈ અને સાકાર આરામથી કરી શકો છો. હા, એની પાછળ થોડી ઘણી મહેનત કરવી જરૂરી છે. સિમ્પલી તમે 6 થી 12 મહિના સુધી જો કોઈ જગ્યાએ નેટવર્ક સિસ્ટમમાં કામ કરી લો છો, તો તમે લાઈફમાં ઘણું બધું એચિવમેન્ટ કરી શકો છો. ચાહે પછી કોઈ કંપનીમાં હોય, યા તો તમારો પ્રાઇવેટ બિઝનેસ હોય, તો પણ તમે એક નેટવર્ક આધારિત ફ્રી સેમિનાર દરેક કંપનીના થતા હોય છે, એ એટેન્ડ કરી અને સારી ઇન્કમ તમારી લાઈફમાં તમે આગળ વધીને કરી શકો છો. વેલ, આજના એપિસોડમાં આટલું જ. આવતા એપિસોડમાં, અને હા મિત્રો, કંઈક નવું લઈને મળીએ એ તો 100% મળવાના જ છીએ આપણે, પણ જો કન્ટેન્ટ યોગ્ય લાગ્યો તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને તમારા ફ્રેન્ડને શેર જરૂરથી કરી દેજો, કારણ કે આમાં ઘણી બધી જાણવા જેવી વાત છે. અને જો ચેનલ પર નવા છો અને એપિસોડ યોગ્ય લાગ્યો છે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓન કરી લેજો. તો મળીએ આવતા એપિસોડમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ગુડ ડે.